નમસ્કાર મિત્રો, ટીજે ઓફિશિયલમાં આપ સર્વેનું સ્વાગત છે. નવરાત્રિના 8મા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ વિડીયોમાં આપણે માં મહાગૌરીની કથા, તેમના સ્વરૂપ અને મહિમા વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. માં મહાગૌરીની કથા. નવરાત્રિનો 8મો દિવસ માં મહાગૌરીની ઉપાસના માટે સમર્પિત છે. પાર્વતીજી જ્યારે ભગવાન શંકરની આરાધના કરવા હિમાલય પર ગયા ત્યારે તેમણે અનેક વર્ષો સુધી ઘોર તપ કર્યું. તેમના શરીર પર ધૂળ અને માટી ચડી ગઈ અને તેમનો રંગ કાળો થઈ ગયો. જ્યારે ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ પ્રગટ થયા ત્યારે તેમણે પાર્વતીજીને ગંગાજળથી સ્નાન કરાવ્યું. એ સમયે તેમનું શરીર અત્યંત કાંતિવાળું, ચમકતું અને ચોખ્ખું બન્યું. આ જ સ્વરૂપે તેઓ મહાગૌરી તરીકે પ્રસિદ્ધ થયા. માં મહાગૌરીનું સ્વરૂપ. માતાનો રંગ ચંદ્ર જેવો શુદ્ધ સફેદ છે. તેઓ 4 હાથ ધરાવે છે. એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં ડમરૂ, ત્રીજા હાથમાં અભય મુદ્રા અને ચોથા હાથમાં વર્ષા મુદ્રા ધારણ કરે છે. તેમનું વાહન નંદી છે. માં મહાગૌરીની પૂજાનો મહિમા. માતાની પૂજા કરવાથી જીવનના પાપ, દુઃખ અને પીડા દૂર થાય છે. ભક્તોને શાંતિ, સુખ અને સમૃદ્ધિ મળે છે. કુંવારી કન્યાઓ માટે ખાસ શુભ માનવામાં આવે છે કારણ કે માં મહાગૌરી સુખી દાંપત્ય જીવનનો આશીર્વાદ આપે છે. ઓમ દેવી મહાગૌરીએ નમઃ. મિત્રો, જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.